સત્રમાં સરકાર 5 વિધેયકો લાવશે। આગામી 21 થી 23 ઓગસ્ટ સુધી વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાવા જઈ રહ્યું છે। આ 3 દિવસના સત્રમાં સરકાર 5 મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે। આ 3 વિધેયકોને છેલ્લા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને તે દરમિયાન સંભવિત કાનૂની ફેરફારો પર ચર્ચા થશે। આ 5 વિધેયકોમાં કેટલાક મહત્વના કાયદાકીય સુધારાઓનો સમાવેશ થાય છે। ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનું બિલ રજૂ कराशे। आ सिवाय काळा जादूने रोकवा माटे कायदो लाववा अने दारू ने ड्रग्सना केसमां पकड़ायेला वाहनोनी हराजी अंगेना कायदा रजू कराशे। महसूल विभाग पण बिनखेती माटेना पुरावानी मान्यताने लगता कायदाकीय सुधारा साथे एक विधेयक रजू करशे। आ उपरांत केन्द्र सरकारे संसदमां फौजदारी न्याय संहिता विधेयक गत वर्षे पसार कर्युं हतुं। ते अनुसंधाનમાં गुजरात सरकार आ सत्रमां अनुकूल सुधारा साथे रजू करशे। मोरबीथी शरू थयेली कोंग्रेसनी न्याय यात्रा सुरेन्द्रनगर विस्तारमां पहोंची छे। जे पहेला ચોટીલા અને મૂળી તાલુકાના न्याय यात्रा નીકળી હતી। તે દરમિયાન રાજકોટ ચોટીલા હાઈવે પર આવેલા ત્રિમંદિર ખાતે બેઠક યોજી હતી। જે બાદ ન્યાય યાત્રામાં લખતર તરફ જવા રવાના થઈ। દેશભક્તિના ગીતો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ન્યાય યાત્રામાં જોડાયા, જેમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જિગ્નેશ પીવાણી સહિતના કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હતા। ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓ પીડિતોને ન્યાય માટે સરકારને રજૂઆત કરશે। समग्र राज्यनी अंदर एक न्याय यात्रा माटेનું જે આયોજન કરેલું છે, આજે ચોથો દિવસ છે। ગુજરાતના વિવિધ જે ઘટનાઓ બની, ચાહે અરણીકાંડ હોય, મોરબી કાંડ હોય, રાજકોટ કાંડ હોય, અનેક હોનારતો જે સરકારની નિષ્કાળજીને કારણે બની। વિપક્ષના સાંસદ તરીકે કેન્દ્ર સરકાર સુધી અવાજ પહોંચાડી અને લોકોને ન્યાય અપાવવાનું કામ કરીશું। ભાજપની વાયરલ પત્રિકાને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા। સરકારના એક પછી એક કાંડ અને કૌભાંડ સામે આવી રહ્યા છે। જો સરકાર દ્વારા ટેન્ડર પાડવામાં આવે છે, પછી ભલે પુલ બન્યા પછી તૂટી જાય, ગામથી લઈને ગાંધીનગર સુધી સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે। ભાજપની વાયરલ પત્રિકા બાદ પણ ભાજપના નેતાઓ કેમ મૌન છે તેવા સવાલ પણ કર્યા। ભાજપા શાસિત સેવા સદનો મેવા સદનો બની ગયા છે। અમદાવાદ કોર્પોરેશનના પ્રભારીઓ સામે કરોડો રૂપિયા જુદા જુદા કોન્ટ્રાક્ટ ટેન્ડર સિસ્ટમના નામે ઉઘરાણા કરાવવાની અનેક ફરિયાદો આપણે અનેક માધ્યમોમાં ચમકી જોઈ। અને આ તમામ એટલે કે પુલનું ટેન્ડર હોય, ભલે પછી પુલ તૂટેતા હોય, બીજા કોન્ટ્રાક્ટ ટેન્ડરો આપવાના હોય તેમાં પણ નક્કી ટકાવારી હોય જે કમલમમાં જમા કરાવવાની હોય। અને આખી સિસ્ટમ ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભાજપાના ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક છે એને ઉજાગર કરતી વધુ એક કાંડ અને કૌભાંડની પત્રિકા આજે સોશિયલ મીડિયામાં ભાજપાના આંતરિક વર્તુળો દ્વારા પ્રસારિત કરવામાં આવી છે। અમદાવાદ શહેરના ભુદરપુરા વિસ્તારમાં હુમલાની ઘટના સામે આવી। પારિવારિક ઝઘડા થયેલા મંદુકમાં મારવાડીવાસમાં હુમલો કરવામાં આવ્યો। મોટા મોટા પથ્થરો ફેંકી હુમલો કરવામાં આવ્યો। 3 મહિલા સહિત કુલ 6 લોકો સામે રાયોટિંગની ફરિયાદ નોંધાઈ। એલિસ બ્રિજ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી। કાજલ હિન્દુસ્તાની સામે નોંધાશે ગુનો। મોરબી કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી ગુનો નોંધવા કર્યો છે હુકમ। પાટીદાર સમાજની દીકરીઓ મુદ્દે કરી હતી ટિપ્પણી। મોરબી કોર્ટમાં પાટીદાર સમાજે કરી હતી અરજી। કોર્ટે આઈપીસી કલમ 499, 500 હેઠળ ગુનો નોંધવા હુકમ કરી દીધો છે। નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર પડેલો હતો। નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર ચાલી જતા તારીખ 14/8/24ના રોજ નામદાર કોર્ટે હુકમ કરેલ છે કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ કે નામદાર કોર્ટમાં કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ ફોજદારી કેસ રજીસ્ટર કરવામાં આવે અને એના વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવે, એટલે કે સમન્સ પાઠવવામાં આવે અને આગામી તારીખ 17/9/24ના રોજ કાજલ હિન્દુસ્તાની નામદાર કોર્ટમાં હાજર રહેવા માટેની નોટિસ પાઠવેલ છે। વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કેમ્પ યોજાયો। અમદાવાદ પોલીસ ઝોન 1 દ્વારા વ્યાજખોરીમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સ્વનિધિ સહાય અંતર્ગત ચેક વિતરણ કરવામાં આવ્યા। શહેર પોલીસ ઝોન 1 દ્વારા અત્યાર સુધીમાં 483 જેટલા ફોર્મ ભરાયા। 241 જેટલા લોકોની લોન મંજૂર કરી આપવામાં આવી છે। અમદાવાદ શહેર પોલીસ તેમજ મહાનગરપાલિકા સાથે મળીને અત્યાર સુધીમાં 53 લાખ વધુની લોન આપવામાં આવી। ને 700 થી ઉપર જે લાભાર્થીઓ છે એને લોન અપાવવાની કાર્યવાહી કરાવી છે। જે લોકો લોનના જાલમાં ફસાયેલા છે એના જે વ્યાજખોરો વિરુદ્ધ આજે 6 થી 7 એફઆઈઆર આપણે નોંધવામાં આવશે।
સુરતમાં અસામાજિક તત્વો ફરી બેફામ થયા છે. સુરત ગ્રામ્ય પોલીસને આપી રહ્યા છે પડકાર. કડોદરા કામરેજ વિસ્તારનો કથિત વિડીયો વાયરલ થયો છે. ફિલ્મી સ્ટાઇલમાં લોકોમાં ભય ફેલાવવાનો શખ્સોનો પ્રયાસ છે. 8 ઓગસ્ટે રાતના સમયે કેટલાક શખ્સોએ કર્યો હતો હુમલો. બેફામ રીતે કાર લઈને ધસી આવેલા શખ્સોએ ભયનો માહોલ બનાવ્યો. ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. મિલમાં કોલસાની દલાલી કરનારા વ્યક્તિઓમાં ભયનો માહોલ. કામરેજ પોલીસે અરજી લીધા બાદ કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ. તો ફિલ્મી સ્ટાઇલમાં કાર ચલાવી લોકોને કચડવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના જે છે તે વિડીયોની અંદર કેદ થતી જોવા મળી રહી છે. અસામાજિક તત્વો સુરતમાં કેટલી હદે બેફામ છે તેનાથી સુરત સહિત ગુજરાતના લોકો વાકેફ છે અને પોલીસનો કેટલો ડર બચ્યો છે સુરતની અંદર અસામાજિક તત્વોમાં એ પણ સૌ કોઈને આવી વારંવાર બનતી ઘટનાઓથી ખ્યાલ આવી રહ્યો છે. જે ઘટનામાં આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક વખત કોઈ માણસને ગાડી અડી ન જાય તેનું પણ લોકો ધ્યાન રાખતા હોય છે. તેના બદલે અહીંયા આગળ કાર ચાલક જેટલા પણ લોકો જઈ રહ્યા હતા તે તમામ લોકોને કચડવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. કડોદરા કામરેજનો આ વિડીયો વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે કડોદરા કામરેજ પાસે આ ઘટના ઘટી હતી. ફિલ્મી સ્ટાઇલમાં કાર ચલાવી લોકોને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે જે કદાચ તમામ લોકો નિર્દોષ હતા. જેમાં મહિલાઓ પણ જોવા મળી રહી છે કે જે આ કાર ચાલકથી બચીને ભાગતી જે જગ્યા મળે તે જગ્યામાં અંદર જતા રહેવાનો અને પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. કુલ 2 ગાડીઓ જોવા મળી રહી છે. પાછળથી બીજી એક ગાડી પણ આવી છે. વધુ માહિતી મેળવીએ ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી. કેતન, આ સમગ્ર ઘટના શું ઘટી છે વિડીયોની અંદર? પોલીસ તરફથી કોઈ તપાસ શરૂ થઈ? એ ચોક્કસની વાત કરું સિદ્ધાર્થ, સુરત જિલ્લાની અંદર પણ પોલીસનો હવે કોઈ ખોફ નથી રહ્યો. લોકો પર અસામાજિક તત્વો પણ બેફામ બનવા પામ્યા છે. ખાસ કરીને સુરત ગ્રામ્ય પોલીસને માથાભારે ટપોરીઓ જો પડકાર ફેંકી રહ્યા છે. દ્રશ્યો તમે જોઈ શકો છો કે કડોદરા બારડોલીનો આ કડોદરા કામરેજ વિસ્તારનો આ વિડીયો હોવાનો હાલ આ લોકોનામાં એક વાયરલ થવા પામ્યું છે. ફિલ્મી સ્ટાઇલથી લોકોનામાં ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિ પણ આમાં ઈજાગ્રસ્ત થતા એને નજીકની હોસ્પિટલ ખાતે પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો. ખાસ કરીને મિલમાં કોલસાની દલાલી કરનારા ઇસરોમાં આ એક ભયનો માહોલ છે કે કોલસાની જે મિલ છે એની અંદર જે દલાલીના મામલે જે પૈસાની લેતી દેતી હોઈ શકે એવી હાલ લોકચર્ચાઓ પણ થવા પામી છે. પણ આ ઘટના પણ 8 તારીખે રાત્રે બનવા પામી હતી અને ખાસ કરીને આજ દિન સુધીની અંદર આ વિડીયો વાયરલ થયો છે. પોલીસ સુધી પણ પહોંચવા પામ્યો છે, પરંતુ પોલીસે આજ દિન સુધીની અંદર કોઈ પણ જાતની ફરિયાદ પણ લેવામાં આવી નથી. માત્ર ને માત્ર અરજી નોંધીને આ સંતોષ માની લીધો છે. ખાસ કરીને સુમિત રાજપૂત અને નીતિન તિવારી અને અન્ય જે લોકો છે. અવર સમગ્ર માહિતી બદલ તો હાલમાં પોલીસ તરફથી આ વિડીયોને લઈને તપાસ કરવામાં આવ્યોની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી. જમ્મુ કાશ્મીર હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું એલાન. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને 3 નેશનલ એવોર્ડ. ગોધરા શહેરમાં ચિત્રા ખાડી ફળિયા વિસ્તારમાં પાણી માટે પોકાર. ડ્રેનેજના પાણીની બાજુમાં જ પીવા માટેનું આવતું હોવાની ફરિયાદ. કુંડીમાં વાસણ નાખી પાણી ભરવા મજબૂર સ્થાનિકો. વડોદરાના હરણી તળાવમાં દશામાની મૂર્તિઓની દુર્દશા. માઈ ભક્તો નારાજ થતા પાલિકાના સત્તાધીશો દોડતા થયા. સત્તાધીશોએ ભૂલ સ્વીકારવાના બદલે નાગરિકો પર દોષનો ટોપલો ઢોળ્યો. તળાવમાં દશામાની વધુ પડતી મૂર્તિઓ આવી ગયાનું કારણ બતાવ્યું. મોટા પ્રમાણમાં મૂર્તિઓ વિસર્જન. ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ છલોછલ થયેલું જોવા મળી રહ્યું છે. ઓવરફ્લો થવાની માત્ર 3 મીટર જ દૂર છે. જોકે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.17 મીટર પર પહોંચી છે. પાણીની આવક ઘટતા ડેમના પહેલા 9 દરવાજા ખોલાયા હતા, જેમાંથી 4 બંધ કરી દેવાયા છે. હાલ નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે, જેમાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાંથી 1,16,691 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સામે 1,16,408 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે. ગેટ મારફતે 50,000 ક્યુસેક પાણી નદીમાં જાય છે. રિવરબેડ પાવર હાઉસ મારફતે 43,579 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસ મારફતે 22,829 ક્યુસેક પાણી કેનાલમાં જાય છે. દેશમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2024ના 78માં સ્વતંત્રતા દિવસ પર સતત 11મી વખત લાલ કિલ્લા પરથી